અમરેલી જિલ્લાના વાડિયા પંથકમાં આવેલા સુરવો ડેમમાં મઘા નક્ષત્ર વરસાદથી નવા નીરની આવક શરૂ થતાં આનંદનો માહોલ છવાયો છે। ડેમમાં 6 ફૂટ જેટલા નવા નીર ઉમેરાતા પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉધડા અને વાડિયા ગામના સરપંચ લોકોએ ગામજનો સાથે જઈ શાસ્ત્રોક્ત વિધિથી સંતો દ્વારા વધામણા કરવામાં આવ્યા। નવા નીરની આગમનથી ખેડૂતો ખુશી વ્યક્ત કરી છે, જ્યારે મઘા નક્ષત્રમાં થયેલી આ આવક ખેતી અને પીવાનું પાણી બંને લાભદાયી બની રહેશે અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલવાના સંકેત આપી રહ્યા છે। સર, આજે તમે સુરવો ડેમની મુલાકાત લીધી છે અને આટલા બધા યુવાનો સાથે શું કહેવા માંગો છો? આજે અમારી બધી યુવા ટીમ અને સરપંચ એમના દ્વારા આયોજિત આજના વડિયા ડેમના જે નીર નવા આવ્યા છે એના વધામણાનો કાર્યક્રમ છે અને આ ટીમ અને ગામના આગેવાનો અને સંતો દ્વારા આજે વધામણાનો કાર્યક્રમ છે। આપ સૌ જાણો છો કે 15 ઓગસ્ટ અને જન્માષ્ટમીનો તહેવાર ગયા પછી 17 તારીખે મઘા નક્ષત્ર બેઠું। ગઈકાલે જ આમાં નવા નીરની આવક થઈ છે। મઘા નક્ષત્ર દરમિયાન સૂર્યનું પરિભ્રમણ ખૂબ મહત્ત્વનું હોય છે। આ પાણી ગંગા સમાન હોય છે અને આ પાણીથી ખેતીની અંદર એમ કે સોનું પાકે એવો આ વરસાદ છે અને જેમ કોઈ બાળક હોય એને એની માતા ખવડાવે અને એને સંતોષ થાય, એવી જ રીતે ધરતીને પણ આ મઘા નક્ષત્રની અંદર જે પાણી આવે છે, વરસાદ આવે છે, એને લીધે ધરતીને પણ સંતોષ થાય। આ પાણી સંગ્રહ કરો તો આખું વરસ આ પાણીનો સંગ્રહ થઈ શકે એમ છે। પાણીનું ખૂબ મહત્ત્વ છે। માનો કે નાના બાળકોને કોઈ કૃમિ હોય અને આ મઘા નક્ષત્રનું પાણી આપે તો એ કૃમિનો પણ નાશ થાય છે। દાખલા તરીકે આજે આપણે અહીંયા ભેગા થયા છો તો અખતરો કરજો, આજે હજી 5-6 દિવસની વરસાદની આગાહી છે। 17 થી 29 લગી મઘા નક્ષત્ર રહેવાનું। તમે ખાલી એને આ પાણીને ખીચડી બનાવીને જોજો, આંખોના દર્દમાં પણ આ પાણીના ટીપાં આંજવાથી ફાયદો થાય છે। એટલે મઘા નક્ષત્રનું પાણી વડિયા ડેમની અંદર આવ્યું છે અને કાલે જ સારો વરસાદ પડ્યો, 3 દિવસ પહેલાં પણ સારો વરસાદ પડ્યો, ત્યારે બધા આગેવાનો ખેડૂતો ખૂબ ખુશી અને આનંદમાં છે। ત્યારે આજે વડિયાની અંદર આ ડેમમાં જે નીરના વધામણા અને પૂજનનો કાર્યક્રમ તમામ ગામ લોકો દ્વારા રાખ્યો।